અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં છેલ્લા 3 વર્ષથી આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના શિક્ષણ અને પોષણની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે। કાયમી મકાન ન હોવાથી આંગણવાડી કેન્દ્ર ક્યારેક મંદિરમાં, ક્યારેક પૂજારીના ઘરે, ક્યારેક રોડ પર તો ક્યારેક અન્યના ઘરે ચલાવવું પડે છે। હાલમાં આંગણવાડી કાર્યકર પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે। આંગણવાડી કાર્યકર શીતલબેનના જણાવ્યા અનુસાર પોતાના ઘરે પણ શુભ કે અશુભ પ્રસંગો દરમિયાન બાળકોને ભણાવવા અને જમાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 1 થી 1.5 વર્ષ પહેલાં નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી માત્ર ચર્ચાઓ થઈ રહી છે અને કામગીરી શરૂ કરવામાં આવી નથી। અને મારી આંગણવાડી સેંગપુર 1માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે। હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે। પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી। મંદિરના હોલમાં ચલાવી, એના મંદિરના હોલમાંથી પૂજારીના હોલમાં, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચલાવી અને મારા પોતાના ખુદના ઘરમાં હું આંગણવાડી ચલાવું છું। અને જ્યારે મારા ખુદના ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ હોય, કોઈ મહેમાન આવી ગયું હોય કે કંઈ પણ હોય ત્યારે મારે છોકરાઓને બેસાડવાની એટલી મુશ્કેલી પડે છે। મારે એ છોકરાઓને લઈને રોડ પર પણ ભણાવવું પડે છે અને તાપમાં તડકામાં છોકરાઓ અહીંયાથી ત્યાંથી અહીંયા અટવાય અને એ લોકોને ભણાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે। અને જ્યારે જમવાનું બનાવવાનું તે પણ છોકરાઓને ઉપર બનાવે હેલ્પર, જ્યારે મારે મીટિંગ કે એમાં જવાનું હોય તો હેલ્પર બિચારા આંગણવાડીમાં ધ્યાન આપે, નાસ્તો બનાવે કે છોકરાઓને જોઈ। અરે એટલી બધી મુશ્કેલી છે। તંત્રને મારે ખાલી એટલું જ જણાવવું છે કે જે આ આંગણવાડીના નાના ભૂલકાઓનું કામ વહેલામાં વહેલી તકે મને પૂરું કરી આપે અને મને આંગણવાડી જલ્દીમાં જલ્દી બનાવી આપે, બસ એટલી જ મારી આશા છે। આંગણવાડીનું સ્થળ વારંવાર બદલાતું રહેતા બાળકોની હાજરી પર પણ નકારાત્મક અસર પડી રહી છે। સ્થળ બદલાવના કારણે બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે। એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે અને બાલવાડી હોય તો એને અંદર બેસાડે, એના કારણે અમને બહુ જ મુશ્કેલ પડે છે। મીટિંગમાં જાય ત્યારે એમને મધ્યાહન ભોજનવાળા મેડમ ઉપર રાંધે છે અને છોકરાઓને કોણ સાચવે, એના કારણે અમારે સાચવવું પડે છે છોકરાઓને। અને મેડમ મીટિંગમાં ગયેલા હોય ને કંઈ બંને મેડમ નહીં હોય ત્યારે બી છોકરાઓને ભણવાનું મુશ્કેલ પડે છે। આ અંગે ભરૂચ જિલ્લા ICDS અધિકારી કાશ્મીરાબેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સેંગપુર ગામના આંગણવાડી કેન્દ્રનું ₹18 લાખના ખર્ચે નવીનીકરણનું કામ મંજૂર થઈ ગયું છે। 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી। રાજ્ય સરકારમાંથી લીલી ઝંડી મળતા કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે।